ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની 3 દિવસીય મુલાકાતે 3 દિવસીય મુલાકાત દરમિયાન તેઓ નાગપુર, નાંદેડ અને મુંબઈમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિકાસાત્મક પહેલો રજૂ કરવો અને આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે ભાજપના પ્રચારને મજબૂત બનાવવાનો છે. 26 મેના રોજ નાંદેડમાં તેઓ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વસંતરાવ નાઈકની પ્રતિમાનું અનાવરણ કરશે અને સાંજે નાંદેડના નવામોડા મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરશે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ નાગપુરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના નવા કેમ્પસની પાયાનો પથ્થર મૂકશે અને અન્ય વિકાસાત્મક યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમો દ્વારા તેઓ મહારાષ્ટ્રમાં ફોરેન્સિક વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપવાની અને રાજ્યને આ ક્ષેત્રમાં આગવું સ્થાન આપવાની દિશામાં પ્રયાસ કરશે. નાંદેડની મુલાકાત દરમિયાન અમિત શાહની હાજરીમાં કેટલાક પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો છે. ભાજપના રાજ્યસભા સાંસદ અશોક ચવાણ, જે અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, આ જોડાણોની શક્યતાઓને આગળ ધપાવી રહ્યા છે. આ રાજકીય પરિવર્તન આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપની સ્થિતિને મજબૂત બનાવી શકે છે. અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત ઓપરેશન સિંદૂરની સફળતા ઉજવવા અને આતંકવાદ સામે ભારતની દૃઢતા દર્શાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે આતંકવાદ સામે કડક પગલાં લીધા છે અને પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ આ સિદ્ધિઓને ઉજાગર કરીને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે જનતાને સંબોધિત કરશે. देश के गृह मंत्री श्री अमित जी शाह ये 3 दिन के प्रोग्राम 25, 26 और 27 में महाराष्ट्र में आ रहे हैं. 25 तारीख को नागपुर में उनका कार्यक्रम है, 26 को नांदेड़ में, 27 को मुंबई में उनका कार्यक्रम नियोजित है. नांदेड़ में उनके वो एक बड़ी जनसभा को संबोधित करेंगे जिसका नाम शंखनाद हमने रखा है. उस सभा को संबोधित करेंगे और उनके साथ में राज्य के मुख्यमंत्री देवेंद्र फडणवीस जी, राज्य के हमारे महसूल मंत्री तथा भाजपा के अध्यक्ष चंद्रशेखर बावनकुळे जी और कार्याध्यक्ष रविंद्र चव्हाण जी और पार्टी मंत्री अतुल जी सावे ये भी नांदेड़ में उस दिन रहेंगे. और अमित भाई वहां पर नांदेड़ के लोगों को 2 बजे नए मोंढे के मैदान में संबोधित करेंगे. सर, लेने का मकसद क्या है? मकसद यही है कि हमारे ऑपरेशन सिंदूर का जो कामयाबी है उसके बारे में निश्चित तौर पे हमारे जो वीर जवान हैं उनका गौरव करना, उनकी प्रशंसा करना. निश्चित तौर पर ऑपरेशन तिरंगा तो हमने सिंदूर तो पूरे देश भर में बड़े गौरव के साथ में हम कहना चाहिए कि हमने पाकिस्तान के जो अतिरेकी उनका खात्मा किया है. तो गौरव हमारे सैनिकों की बहादुरी का है. गौरव हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के 11 साल जो देश के काम में है उसका गौरव है. विकसित भारत का गौरव है. आने वाले समय में होने वाले चुनावों की पूर्व तैयारी का ये शंखनाद है. और देश के प्रति समर्पित हुए सैनिकों को, उनको जो शहीद हो गए उनको श्रद्धांजलि अर्पित करना और पहलगाम के इंसिडेंट्स में जो हमारे देश के टूरिस्ट जिनकी जान चली गई है उनको भी वहां पर अभिवादन करना. ऐसे अलग अलग मकसद से ये प्रोग्राम नांदेड़ में होने जा रहा है.